हमारी कॉमेडी में लाइक करो, कमेंट करो, सब्सक्राइब करो। હા સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી ગાઈઝ ગામમાં તો આવી ગયા છીએ અમે અને પ્રકાશને બધા આવી ગયા છીએ. અને ગાઈઝ દર વર્ષે આઠમના દિવસે અમારા ગામમાં ગોળીઓ પાછી વાળવામાં આવે છે. અને દર વર્ષે અને આ વર્ષે પણ જમણવારનું તો આયોજન કરેલું જ છે. વરસાદ છે તોય તો ગાઈઝ એમાં અમારું ગામ અને આજુબાજુના ગામનો જમણવારો હોય છે. અને ગાઈઝ અમારા ગામમાં જે જૂની પ્રથા છે તે હજી પણ ચાલુ છે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અને ચલો આપણે પહેલાં પ્રકાશજીઓના પાહન જઈએ. પ્રકાશ ને શેદાજીને પાછળ આવશું ને હું એના પહેલાં આવી ગયો છું. તો ચલો ત્યાં જઈએ. તો ગાઈઝ પ્રકાશ, શેદાજી અને મહેશ કાકો તો ગાઈઝ બધા આવી ગયા છીએ અને હું અહીંયા આવી ગયો છું. તો ગાઈઝ અહીંયા ગરબા ચાલુ છે હજી. અને આ સાઈડ સરસ મજાનું ભોજન માટે આયોજન કર્યું છે, થાળીઓ ધોવા માટે. તો ચલો હવે જઈએ જમણવાર માટે. તો ગાઈઝ એક બાજુ વરસાદ ચાલુ છે ધમધોકાર અને એક બાજુ જમણવારો ચાલુ છે ગામમાં પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. તો ગાઈઝ ઓહો હોય તો ઊંઘ્યો હતો બધો બીમાર પડી ગયો તો હું માજી થઈ હા તાન બધો તો મોસા ટાળી ઊંઘ્યો છે હા. તો ગાઈઝ માજીને તો ટીવી જોવું છે. ટીવીમાં હું જોવા શાક નાખતી હતી હાલો લાવી હું તો તે ટીવીમાં હું જોવા ટીવીમાં પાણી જતો જાય છે ચોકન જાય છે નદીઓમાં ડેમમાં ડેમ તૂટી જાય છે તૂટી જશે હવે ડેમ તો તૂટતા હોય તૂટી તો ભૂલ પડે એ તો બધું તળાવ તૂટી જાય ડેમ ના તૂટે રોડ તૂટી જાય. તો કાંઈ માજી હોય બેઠો છું અને શેદાજી તો ઊંઘી ગયા. શેદાજી શેમ ઊંઘી ગયા? શીરો વધારે પડે છે હા શેદાજી શીરો વધારે ખાઈ ગયેલા લાગે છે માજીઓ નહીં ભાઈ. તો કાંઈ પપ્પા હવે બેઠા છે. ઓહો હોય તો કોઈ નહીં. તો કાંઈ તો માજીએ નહીં કે અરે માજી તો ઘરમાં મમ્મી તો બાંધ લે છે. તો કાંઈ મમ્મી તો બાંધ લેતી હતી અને હું તો કીધું કાંઈ કોઈ શક નહીં. આજ તો મોડું થઈ ગયું મમ્મી ખાવાનું બનાવવાનું. હા અમે ના આવ્યો અને ખાવાનું બનાવવાનું ગમ નહીં. અને હા મકાઈનો લોટ નહીં. તો કાંઈ આજ તો મકાઈનો રોટલો નહીં મમ્મી મકાઈનો મજા આવી જશે ખાવાની. મકાઈનો રોટલો અને શાક ખાવાનું છે. ઓહો હો ફેવરેટમાંથી ફેવરેટ શાક હોય ને મારું તો ફુલેવર અને રીંગણ. તો ગાઈસ ફુલેવર અને રીંગણનું શાક છે અને હજી મકાઈના રોટલા બનાવવાના બાકી છે. મોડું થઈ ગયું છે અને વરસાદે હું થોડો રહ્યો છે નહીં મમ્મી. વરસાદ તો કોઈ રહેતો નહીં 5 મિનિટ અને 10 મિનિટ આવે. તો ગાઈ ચલો મમ્મી તો અમે રોટલા બનાવો અને રોટલા બની રહે એટલે પછી ખાઈએ. તો ગાઈ મમ્મી તો રોટલા બનાવે છે અને બે જ બનાવે મમ્મી રોટલા હજી હા ત્રણ. તો ગાઈ રોટલા અને શાક બની ગયું. આપણે શાક જોઈએ રેડી થઈ ગયું. ઓહો મસ્ત લાલ સોળ છે ને મમ્મી આજ તો કોને બનાવી છે માજી. તો ગાઈ શાક રેડી થઈ ગયું છે અને મમ્મી રોટલા બનાવે છે હજી. મમ્મી સમજેલા રોટલા બનશે એક જ બનશે લોટ તો બે રોટલાનો નહીં હજી તે બે બનાવવાના છે કે એક જ પોકી રહે બસ. તો કાંઈ મમ્મી રોટલા બને રહે એટલે બસ ખાવા માટે બે નહીં મમ્મી. અને મને તો આ પોકી જેવું થયું મમ્મી જોજે આ ફોલ્લી જેવી થઈ. તો કાંઈ મમ્મી ચલો રોટલા બની લે એટલે પછી ખાવા માટે બેસીએ. તો કાંઈ ખાવાનું બની ગયું છે અને છેલ્લો રોટલો સળા નહીં મમ્મી એમ પટી ગયું કે આમ કીધું ખાવાનું જ છે કે આપણો હું નહીં કાઢતો તું કાઢ કે મને શોપા છે. તો કાંઈ તમે લાસ્ટ રોટલો બને છે ને આમ ખાવા માટે બેસીએ છીએ અને વરસાદ તો હાલ બને હા અમારા પપ્પાને 4 જણા. તો કાંઈ ચલો ખાવા માટે જઈએ ઘરમાં. તો કાંઈ તો બધું બની ગયું છે અને શાકનો રોટલા ઘરમાં લાવી દીધા છે. હા મોસો ઊભો કરી દેશો. તો કાંઈ હું મોસો ઊભો કરી અને શાક આવી ગયું છે. તો ચલો હું શાક કાઢી લઉં પપ્પાનું મારું અને મમ્મીનું. તો ચલો ખાવા માટે બેસીએ. પ્રકાશ ખાવું નહીં તારે ના આપણો તો ઉપવાસ. એક તો એ તો કેવી રીતના ઉપવાસ કરો બપોરે ખાઈ લ્યો ને બપોરે કોઈ હોજુ ખો ને હોજુ ખો બપોરે કોઈ એવું કરો. હું ઉપવાસમાં એવું કરું છું કે એક ટાઈમ જમવા સારું હોય એક ટાઈમ જમવાનું અને 2 ટાઈમ રહેવા બે લેવા ટાઈમ રહેવા દેવાનું.
આપણે તો એવી રીતે ઉપવાસ કરીએ છીએ ગાઈસ, અને શરીરે થોડું ઓછું થાય એના માટે ઉપવાસ જોઈએ. આમ તો ઉપવાસ થતા નહીં. શ્રાવણ મહિનો આવે એટલે આખો થઈ જાય. ભૂખ તો નહીં લાગતી પણ ખાઈ લેવું. તો ગાઈસ મકઈનો રોટલો અને સરસ મજાનું ફુલેવર રીંગણ. ફુલેવર રીંગણ. ઓ મારો તો ફેવરેટ શાક છે પાછું. તને મોઢામાં પાણી આવી ગયું ને કે હું પાણા આવ્યો છે પણ તારે ખાવાની છે રીતના મેળાવો. શું કેવું? મેળતા આવત નાખતા આગળ. પ્રકાશને મોઢામાં પાણી આવી ગયો પણ શું કરે? તો ગાઈસ પ્રકાશને તો ઉપવાસ છે એટલે પ્રકાશ તો છાશ પીવે નહીં. પ્રકાશ છાશ પીવે છે કે દૂધ છે? દૂધ દૂધ. હા દૂધ છે? તાર મૂકી છાશ પીવે. દૂધ. તો ગાઈસ પ્રકાશ તો દૂધ પીવે છે. ગરમ કરી તો હમણાં. ગરમ કરીને પીવે પણ ઠંડુ ના પીવે. ઠંડુ એકદમ રોટલો જોવો. અને રોટલા વગર તારે પીવાની એટલે એ વાત સાચી. તો ગરમ ગળી હોય તો સારું ને. ગોળ નાખ્યો ખોડ. ગોળ નાખ્યો. ગોળ સારો આમ તો કારણ કે ફટથી નુકસાન થાય ને ગોળ સારું. ગોળથી ફાયદો છે. ગોળ ગેરફળમાં ગુણ આવે. અને ખોડ 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 ઓગળી નાખે. આવી કોને કીધું ગોળ ગેળપણમાં ગુણા લેવું? હા એવું કોને કીધું? મસ્ત આમ ગોળ નાખે દૂધ તો કમ્પ્લીટ થઈ ગયું. રોટલો લેવું થોડું માજી ગોળ ગેળપણમાં ગુણા લે. હા એવું એવું કોને કીધું? ગોળ તો એવો હજી પાસે ખાઈ ગયો ને તો તમને હવામાં થાક લાગે નહીં. ગોળ અને ઘી આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને જી અને ગોળ અને તવાર ઉપર આવ્યો છે શિયાળો. તમારે શિયાળો સારું થઈ ગયો? હા એવું ના હોય શિયાળામાં જ ખવાય. એમ ના આ સાદા રોટી એટલે કીધું શિયાળો સારું થઈ ગયું. તો ચાલી શકે ઉભો કાઢી નાખ દે. હા ટાટ ભાઈ તાર મન તો ટાટ નહીં વાજી. તો મન તો ના હોય પણ મન તો એ ગોળ ખાધો હોય તો ગુણા લાગે ગેળપણમાં. એ તો પણ કોઈ ઘેર પણ આટલી કરી બેસી થોડું રહ્યો. ના ના આટલી કરી મજૂરી એમ નહીં તું ગોળની વાત કરે છે. આ તને ગેળપણમાં ગુણ લેવા માટે ગોળ નાખીને ખાય. હા માજી એવું નહીં કરતો કે પ્રકાશ? ગોળ તો સારું ગોળ તો એક વાર થાક ઉતરી જાય. હા એવું તમે એટલા થાક્યા હોય અને પાછી ગોળ તમે ખાઈને દીધો. ઓહ હશે એમ કરે તું એ પીજે ફરતીને એક વાર એવું. ઓહ બળાય ના આવે. ગરમ થાય. બળાય ના એટલા માજી. બળાય ના એટલે લડ પ્રકાશ આમ ઊંઘું છે. આપણે તો પથરી નાખીએ ખાટલો નહીં માજી. માજી પેલા ઘરમાં ચલો તાણે હું ઘી ગયો માજી. હા તાણ ગુડ નાઇટ. ગુડ નાઇટ માજી. માજી ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તારી વાત કરે ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. મેટ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. સસ્પેન્ડ ઠીક છે. અમારા ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. એમ કે જી અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા સસ્પેન્ડ કરો.